સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાયસેગના સંધાન કાર્યક્રમમાં પુનઃ આપણે એક વખત મળી રહ્યા છીએ. મિત્રો, સમાજશાસ્ત્રના આજે આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં વિષય છે આઈપી દેસાઈનો સંયુક્ત કુટુંબનો અભ્યાસ. આઈપી દેસાઈ અને સંયુક્ત કુટુંબની વાત આવે તો સમગ્ર વિશ્વની અંદર જ્યારે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ એટલે કે જોઈન્ટ ફેમિલી અને ન્યુક્લિયર ફેમિલીની વાત આવતી હોય છે, ત્યારે આઈપી દેસાઈએ પોતાની શિક્ષા અને દીક્ષાના દ્વારા જે ભારતીય સમાજને સમજ્યો હતો, એ સમજણને આધારે વર્તમાન સમય કે એ સમય ગાળો જે હતો એ બંને વચ્ચે બહુ મોટો ફેર તો સંયુક્ત કુટુંબની વાત આવે ત્યારે નથી. આ આખી વાત વિશ્વ સમક્ષ મૂકવાનું એક કામ કર્યું. આઈપી દેસાઈની આપણે વાત કરતા હોઈએ તો બહુ સ્વાભાવિક છે કે ગુજરાતનું એક એવું ઉજળું નામ કે જેણે વૈશ્વિક કક્ષાએ ઇન્ડિયન સોશિયોલોજીની અથવા તો ગુજરાતના સોશિયોલોજીની વાત મૂકી છે. ઈશ્વર પરાગજી દેસાઈના નામે આ જાણીતા સમાજશાસ્ત્રીએ ઘણું બધું મહત્ત્વનું અને મોખરાનું કામ કરવાનું મુનાસિબ માન્યું. માત્ર ને માત્ર સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આજીવન તેમણે સતત સંશોધનો સાથે અને શિક્ષણની સાથે વિદ્યાર્થીને અને સમાજને જોડવાનું એક કામ કર્યું છે. આવા ઈશ્વરભાઈ દેસાઈ, આઈપી દેસાઈની આજે વાત કરવાનો એક મોકો મળ્યો છે, એને હું મારું સદભાગ્ય ગણું છું. દોસ્તો, આઈપી દેસાઈનો જન્મ નવસારી જિલ્લાના પરુજણ ગામમાં થયો. પ્રાથમિક શાળાનું શિક્ષણ તેમણે પરુજણ ગામમાં જ લીધું અને પછી સુરત ખાતે એમણે માધ્યમિક અથવા તો ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક બંને પ્રકારનો શાળાકીય અભ્યાસ ત્યાં પૂર્ણ કર્યો. જ્યારે પોતાના ગામથી પ્રાથમિક શિક્ષણ સિવાયનું ઉપરનું ભણતર લેવા માટે તેઓ સુરત ગયા, ત્યારે આખા દક્ષિણની અંદર અનાવિલ બ્રાહ્મણો માટેનો જે આશ્રમ હતો અથવા તો એ હોસ્ટેલ હતી, એમાં રહીને ભણતા હતા, એ દયાળજી આશ્રમના નામે ઓળખાય છે. આમ તો અનાવિલ સમાજનો આ આશ્રમ એટલે અનાવિલ આશ્રમ તરીકે ઓળખાય, પણ દયાળજી દેસાઈ નામના એક કર્મઠ સ્વાતંત્ર્ય વીર કે જે ગાંધીની વિચારસરણી સાથે સંકળાયેલા અને એ આખા આ આશ્રમનું સંચાલન કરતા હતા અને બહુ મોટું નામ, ઘણા બધા યુવાનોને શિક્ષણના છત્ર નીચે લાવવા માટે એમણે અનેક પ્રયાસો કર્યા. તો આ દયાળજી આશ્રમમાં પણ આઈપી દેસાઈનું પોત ઘડાયું. એક તરફ ગાંધીવાદી વિચારસરણી, બીજી બાજુ ઉંમરનો તકાજો એવો કે ઉંમર યુવાની તરફ જતી જાય, મુગ્ધાવસ્થાથી યુવાની તરફ જતી જાય, એટલે પ્યુબર્ટી એજ પછીનો આ ગાળો, અને એ ગાળાની અંદર એમને સૌથી વધારે ખેંચાણ રહ્યું સામ્યવાદી વિચારોનું પણ. એટલે જ્યારે દક્ષિણની અંદર સુરતની આપણે વાત કરતા હોઈએ, દયાળજી આશ્રમની અંદર રહીને અભ્યાસ કરતા આઈપી દેસાઈની વાત કરતા હોઈએ, તો ભારતીય રાષ્ટ્રવાદી ચળવળો હતી અને ગાંધીયન ફિલસોફી મુજબ ગાંધીયન જે વિચારો હતા એ પ્રમાણે જે આઝાદીનો જંગ ચાલતો હતો અને એ મુખ્ય કેન્દ્ર જેવું દયાળજી આશ્રમ, તો ત્યાં આગળ એમણે ગાંધીયન ફિલસોફીના પાઠ પણ ભણ્યા અને સાથે સાથે માર્ક્સની પણ એમના ઉપર અસર થઈ. અને સામ્યવાદી અને ગાંધી આ બંનેના સામંજસ્ય સાથે સમાજની અંદર કઈ રીતે કામ થઈ શકે એનું એક વિચારોનું પોત સતત એમનું ઘડાતું ગયું. દોસ્તો, કોલેજ લેવલનો અભ્યાસ એમણે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાં કર્યો અને એ સમયે જ્યારે સમાજશાસ્ત્ર હતો એનો પણ પ્રારંભના વર્ષો હતા. ભારતની અંદર સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ શરૂઆતના ગાળામાં હતો. આવા સંજોગોમાં એમણે મોટા ભાગે જે કામ કર્યું શરૂઆતના ગાળામાં, તો ક્યાંક કોઈક એક ઉદ્યોગ કંપનીની અંદર સાથે પણ જોડાયેલા હતા, ત્યાં પણ કલર કંપનીમાં પણ કામ કરતા હતા. તો સાથે સાથે એમણે ભણવાનું ક્યારેય મૂક્યું નહોતું અને સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે સતત તેઓ સમાજશાસ્ત્રના પુસ્તકો સાથે જ રહ્યા. 1942માં ભારતીય સમાજશાસ્ત્રની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે ગોવિંદ સદાશિવ ઘુરિયેને યાદ કરીએ, જીએસ ઘુરિયેને યાદ કરીએ, તો જીએસ ઘુરિયેના વિદ્યાર્થી તરીકે 1942માં એમણે ગુનાના સામાજિક પરિબળો ઉપર અભ્યાસ કર્યો. અને પછી એ ગાળો એવો પણ હતો દોસ્તો કે કોલેજો અને યુનિવર્સિટીઓની અંદર સમાજશાસ્ત્ર એક અલગ વિષય તરીકે અથવા તો વૈકલ્પિક વિષય તરીકે અથવા તો ક્યાંક સમાજશાસ્ત્ર ગૌણ વિષય તરીકે ભણાવવાનું બહુ જ ઓછું ચલણ હતું. અર્થશાસ્ત્રની સાથે સમાજશાસ્ત્ર ભણાવવામાં આવતું હતું, તે પણ મુખ્ય વિષય તરીકે સમાજશાસ્ત્રનું બહુ મોટું પ્રદાન એ સમયે કોલેજ કક્ષાએ નહોતું એવું કહી શકાય. આ સંજોગોમાં એમણે પીએચડી કર્યા પછી ઘુરિયેના મદદનીશ તરીકે કામ કર્યું અને આ મદદનીશ તરીકે કામ કર્યું ત્યારે એમણે સૌથી વધારે મજા આવી એમને ફિલ્ડ
વર્કમાં મોટે ભાગે જ્યારે આપણે સંશોધનની વાત કરતા હોઈએ તો ક્ષેત્ર કાર્ય એ બહુ જ મહત્ત્વનું ગણાય છે. નિરીક્ષણોના આધારે સમાજના જે સંશોધનો છે એ સંશોધનો તમારે તારવવાના, તો એ ફિલ્ડ વર્કની અંદર પણ જોડાયા અને 3 વર્ષ જેવો લાંબો ગાળો એમણે ફિલ્ડ વર્કર તરીકે ઘુરિયેના મદદનીશ તરીકે કામ કર્યું. એટલે એક બાજુ જ્યારે આપણે ઘુરિયેના વિદ્યાર્થી તરીકે વાત કરીએ તો ઘુરિયે મોટે ભાગે ઇન્ડોલોજીના વિષયની અંદર નિષ્ણાત હતા અને રસ પણ એમનો એ જ પ્રકારનો હતો. એટલે ભારતીય સમાજની અંદર કોઈ પણ ઘટના અને એ ઘટનાનું નિરૂપણ હોય, એનું અર્થઘટન અને એનું ઇન્ટરપ્રિટેશન મૂકવાની વાત હોય, ત્યારે ઘુરિયે હંમેશા ઇન્ડોલોજીનો અભ્યાસ કરતા હતા અથવા તો ઇન્ડોલોજીને મહત્ત્વનું ગણી અને પોતાના અભ્યાસોને વધારે વિસ્તાર કરતા હતા. પણ એક વિદ્યાર્થી તરીકે આઈપી દેસાઈ ઘુરિયેના આવા જ વિચારોની અંદર કેદ ન રહ્યા અથવા તો જકડાઈ ન રહ્યા એવું પણ કહેવું પડે. ઘુરિયે અગાઉ કહ્યું એમ સામ્યવાદ અને ગાંધીવાદની વિચાર તળે જે યુવાન ઘડાયો હતો, એણે એક જુદા જ પ્રકારે આખા સમાજને જોવાનો પ્રયાસ કર્યો અને એ સમાજને જોવાનો પ્રયાસ 1946માં તેઓ ભાવનગરની સાથે જોડાયા. શામળદાસ કોલેજમાં સમાજશાસ્ત્રના અધ્યાપક તરીકે આવ્યા. 1946માં એ જોડાયા અને 1951માં પૂનાની ડેક્કન કોલેજમાં એ સોશિયોલોજીસ્ટ તરીકે અધ્યાપક તરીકે પૂના ગયા. પણ 46થી 51 વચ્ચેનો જે ગાળો હતો ત્યારે શામળદાસ કોલેજમાં પણ મુખ્ય વિષય તરીકે સમાજશાસ્ત્ર ભણાવવામાં આવતું નહોતું. એક વૈકલ્પિક વિષય તરીકે અથવા તો સબસિડરી સબ્જેક્ટ તરીકે ભણાવવાનું આવતું હતું. એટલે એમને કોલેજની અંદર શિક્ષણ કાર્ય પછી ઘણો મોટો સમય મળતો હતો. જે અગાઉના 3 વર્ષ હતા એ ઘુરિયેના મદદનીશ તરીકે તેમણે કામ કર્યું હતું અને ફિલ્ડ વર્કનું કામ પણ એમણે ઘણું બધું કર્યું હતું. બિહાર અને ઓરિસ્સાનો પણ તેમણે આ ફિલ્ડ વર્કના આધારે જ અભ્યાસ કર્યો હતો. તો એમને એવું થયું કે જ્યારે સમગ્ર વિશ્વની અંદર એ ગાળો દોસ્તો એ પણ એવો હતો કે એ સમયે આજે જેમ જુદા જુદા વિકર સેક્શનના અભ્યાસો વધારે પ્રમાણમાં થતા હોય છે અથવા તો આપણે એને એમ કહીએ કે સબલ્ટન એપ્રોચની અંદર રિસર્ચ વર્ક વધારે થતું હોય છે, ત્યારે એ ગાળો એવો પણ હતો કે પશ્ચિમની પરંપરામાં અને પશ્ચિમી સભ્યતા ગણાતા દેશોની અંદર જ્યાં સમાજશાસ્ત્ર ભણાવાતું હોય અને સમાજશાસ્ત્રીય સંશોધનો થતા હોય ત્યાં મોટે ભાગે ટાઉનનો અભ્યાસ થતો હતો અને અમેરિકાની અંદર મિડલ ટાઉનનો અભ્યાસ થતો હતો, જેને આપણે ગુજરાતીમાં કહીએ તો કસ્બાનો અભ્યાસ થતો હતો. આ આખી પરિસ્થિતિની વચ્ચે આઈપી દેસાઈએ પણ ભાવનગર નજીકનો મહુવા કસ્બો, જેને આજે તાલુકાનું પણ સ્વરૂપ મળ્યું છે, આ મહુવા ગામનો કસ્બાનો અભ્યાસ કર્યો હતો. સમ આસ્પેક્ટ ઓફ ફેમિલી ઇન મહુવા આ નામનો એમનો અભ્યાસ છે અને એ અભ્યાસે ઘણી બધી દિશાઓ સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ વચ્ચેની ખોલી આપી અને એને આધારે સમગ્ર વિશ્વને અને ભારતને સંયુક્ત અને વિભક્ત કુટુંબ વચ્ચેના ભેદ છે એ ભેદ માત્ર 1-2 વસ્તુને આધારે જોવામાં આવે છે તો એ સીધી રીતે સંયુક્ત અને વિભક્ત કુટુંબની વ્યાખ્યાની દ્રષ્ટિએ તદ્દન ખોટું થાય છે એવું દ્રષ્ટિપાત કરાવવાનું કામ એમણે સરસ મજાની રીતે કર્યું. એટલે જ્યારે સોશિયોલોજીની વાત કરતા હોઈએ અને સમગ્ર વિશ્વની અંદર જ્યારે સમાજશાસ્ત્રની વાત કરતા હોઈએ તો જુદી જુદી સ્કૂલ્સની વાત આવે. એ અમેરિકન સ્કૂલ્સની વાત આવતી હોય તો આ અમેરિકન સ્કૂલ અને અમેરિકન સ્કૂલની સાથે સાથે જે વિચારધારા જોડાયેલી હતી, સ્કૂલ એટલે એક વિચારધારા, આ વિચારધારા સાથે જોડાયેલા સમાજશાસ્ત્રીઓ ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં હતા. એટલે અમેરિકા જે રીતે સંશોધનો કરતું હોય, અમેરિકન સોશિયોલોજી જે રીતે સંશોધન કરતા હોય અને સોસાયટીને જે રીતે સમજાવવાનો પ્રયાસ કરતા હોય, એવા જ પ્રયાસો ભારતીય સમાજને સમજાવવાના પ્રયાસો એ સમયે ભારતના સમાજશાસ્ત્રીઓ પણ કરતા હતા. તો ઘુરિયેના ઇન્ડોલોજીના વિચારોની સામે પણ આઈપી દેસાઈને વાંધો હતો અને આઈપી દેસાઈ એ બાબત સ્પષ્ટ રીતે પોતાના ચર્ચાની અંદર કે દલીલની અંદર મૂકી અને રજૂ કરતા હતા. અને સાથે સાથે એ અમેરિકન સોશિયોલોજીસ્ટ અથવા તો અમેરિકન સોશિયોલોજીઓના રંગે રંગાયેલા ભારતીય સમાજશાસ્ત્રીઓ જે રીતના અભ્યાસો આપતા હતા એની સામે પણ એમને વાંધો હતો. થિયરી ઓફ પોઝિટિવિઝમની વાત આવે તો આઈપી દેસાઈ એવું કહેતા કે આ આખી થિયરી જે રીતે ભારતમાં લાગુ પાડવામાં આવે છે એ લાગુ પડી શકે નહીં. ટૂંકમાં આઈપી દેસાઈ એક સમાજશાસ્ત્રી તરીકે, એક સંશોધક તરીકે એવું કામ કરતા હતા કે જે પરંપરાની અંદર જે બીબાઢાળ પ્રવૃત્તિ થતી હોય, બીબાઢાળ સંશોધનો થતા હોય, એ સંશોધનો સાથે પોતાને જોડતા નહીં, પરંતુ સાચું શું, ઇષ્ટ અને જે યોગ્ય હોય સમાજની દ્રષ્ટિએ ચકાસાયેલું, તરાસાયેલું અને એ ભારતીય સમાજની બાબતોને ઉજાગર કરવાનું એમણે કામ આ મહુવાના અભ્યાસમાં પણ દોસ્તો કર્યું હતું. એની આપણે નોંધ લેવી પડે. અમેરિકન સોશિયોલોજીસ્ટ જે છે એ સોશિયોલોજીસ્ટ જે વાતો કરતા હોય એ ભારતીય સમાજની અંદર લાગુ ન જ પડી શકે.
કારણ કે જ્યારે ભારતીય સમાજની વાત કરતા હોઈએ ત્યારે અમેરિકન સોસાયટી આખી જુદી રીતે આખી જોતી હોય. દરેક સમાજ હોય એનું પોતાનું કલ્ચર જુદું હોય, દરેક સમાજ હોય એના સભ્યો વચ્ચેના સંબંધો જુદા જુદા પ્રકારના હોય, એના મિલકતના સંબંધો હોય કે સગપણ સંબંધો હોય, એ સંબંધોની ભાત જુદા પ્રકારની હોય. તો એક જ સમાજ ચિત્ર લાગુ પડતું હોય સામાજિક સંશોધનનું, એ બીજા સમાજને એટલે કે ભારતીય સમાજને લાગુ પડી જ શકે એ વાત પણ ખોટી. આવી રીતે આખું એમનું પોત જે ઘડાયેલું હતું એ પોતમાંથી એમણે ભારતના જુદા જુદા પ્રશ્નો હતા એ પ્રશ્નોને મૂકવાનું પણ કામ કર્યું છે. સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ આ બંનેની વાત આપણે જ્યારે આઈપી દેસાઈનો સંયુક્ત કુટુંબનો અભ્યાસ એવો આજનો વિષય હોય ત્યારે ચોક્કસ સમજવી પડે. જ્યારે કુટુંબના અભ્યાસો થતા હોય, વૈશ્વિક કક્ષાની આપણે વાત કરીએ તો પણ કુટુંબની અંદર મોટે ભાગે જે અંગ્રેજી શબ્દ છે જોઈન્ટ ફેમિલી અને ન્યુક્લિયર ફેમિલી, એ પ્રમાણે તમામ અભ્યાસો થતા જોવા મળે છે. પણ જ્યારે સંયુક્ત અને વિભક્ત એવા બે જ્યારે કુટુંબની વાત આવે ત્યારે ભાગ પડતા હોય ત્યારે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ બંને વચ્ચેના ફેર કેવા છે એ પણ દોસ્તો જોવા પડે. આપણે એ સંયુક્ત અને વિભક્ત કુટુંબની વાત પણ જોઈશું. પણ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે જ્યારે સંયુક્ત અને વિભક્ત એવી વાત કરવામાં આવે અને જ્યારે આપણે સંયુક્ત કુટુંબની જ વાત લઈએ ત્યારે આઈપી દેસાઈ સ્પષ્ટ કહેતા કે જ્યારે તમે સંયુક્ત અને વિભક્ત એવા બે ભાગ પાડો એ ભાગ જ બરાબર નથી. ટૂંકમાં કુટુંબના તમે જે રીતે ભાગ પાડો છો એ સામાજિક સમજણ ડેવલપ થાય એના માટે ભાગ પાડવામાં આવે છે. તો એ ભાગ કરવામાં આવે છે અને એની જે સમજૂતી આપવામાં આવે છે એ તદ્દન ખોટી છે. કારણ કે સંયુક્ત કુટુંબ જ્યારે ભારતીય સમાજના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે છે ત્યારે જુદા જ પ્રકારનું હોય છે અને અમેરિકન સોસાયટી કે યુરોપિયન સોસાયટી આખું સંયુક્ત કુટુંબની વાતને જુદી રીતે જોતું હોય છે. આવા સંજોગોમાં એમણે એવું કહ્યું કે જ્યારે સંયુક્ત કુટુંબની વાત કરતા હોઈએ ત્યારે સંયુક્તતા માત્રામાં હોય છે. આથી પૂરેપૂરા વિભક્ત અને પૂરેપૂરા સંયુક્ત વચ્ચેના પ્રકારો પણ આવે. એટલે દોસ્તો વાત એ થઈ કે સંયુક્તતા અને વિભક્તતાની વાત જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે સંયુક્તતા માત્રામાં છે. આ માત્રા શું એ જેમ જેમ આપણે આગળ વધશું તેમ તેમ તમને દોસ્તો ખબર પડશે. પણ જ્યારે માત્રાની વાત આઈપી દેસાઈ કરતા હોય ત્યારે એ બહુ સ્પષ્ટ છે કે જ્યારે સંયુક્ત અને વિભક્તની તમે વાત કરો છો ત્યારે આ રીતનું કુટુંબ હોય તો આને સંયુક્ત કુટુંબ કહેવાય અને આવી રીતનું કુટુંબ હોય ત્યારે એને વિભક્ત કહેવાય. એમ જ તમે બહુ ચોક્કસ ખ્યાલ સાથેની વાત કરી અને વ્યાખ્યાયિત કરો અને ભાગ પાડો એ બરાબર નથી એમ કહી અને એ માત્ર ને માત્ર સંયુક્ત અને કુટુંબના જ્યારે ભાગ પાડવાના આવે અથવા તો સમજાવવાનું આવે ત્યારે સંયુક્તતા એ સંયુક્ત કુટુંબમાં માત્રા સાથે જોડાયેલી છે. એટલે તમે સંયુક્ત અને વિભક્તના સીધા આવી રીતે ભાગ ન પાડી શકો, પણ એના પ્રકારો જુદી રીતે પડે એમ કહે છે. સંયુક્ત કુટુંબ અને મહુવાનો અભ્યાસ છે એ અભ્યાસની અંદર એમણે વર્ગીકૃત કરી અને આ આખી બાબત સમજાવી છે. આગળ ઉપર આપણે જોઈશું. પણ જ્યારે એ માત્રાની વાત કરે છે, સંયુક્તતાની માત્રાની વાત કરે છે ત્યારે કુટુંબના ભાગ બીજી રીતે જોઈએ તો માળખાની દ્રષ્ટિએ પણ પડે અને ત્રીજી દ્રષ્ટિએ જોઈએ તો કાર્યની દ્રષ્ટિએ પણ પડે એવું કહે છે. ભારતીય સમાજ છે એને સમજાવવું હોય તો એક ચોક્કસ માળખું હોય અને એ વિશ્વના કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સમાજને સમજાવવાનું હોય તો માળખાને, સ્ટ્રક્ચરને સમજી અને સમજાવીને આપણે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે સમજવાનું અને સમજાવવાનું કામ કરતા હોઈએ છીએ. આ દ્રષ્ટિએ જ્યારે સંયુક્ત કુટુંબ અને સંયુક્ત કુટુંબની સંયુક્તતાની માત્રા જ્યારે ચકાસવાની હોય અને કુટુંબની જ વાત કરતા હોઈએ ત્યારે આપણે સમજવું એ પણ પડે કે સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ કુટુંબના માળખાની રીતે પણ કુટુંબનો પ્રકાર પડે. તો આ કુટુંબ જે હોય એ માળખાની દ્રષ્ટિએ પણ અલગ પ્રકારનું હોય અને બીજો એક પ્રકાર એવો પણ પડે કે જેને કાર્યની દ્રષ્ટિથી તમે જોઈ શકો. આપણે કોઈ કુટુંબ તો જોઈએ છે પણ એક કુટુંબની અંદર એવું ક્યારેય બને છે ખરું કે કુટુંબના સભ્યો હોય, આપણે અહીંયા વિભક્ત અને સંયુક્તની વાત બાજુ પર મૂકીએ છીએ દોસ્તો, પણ આપણે એવું ક્યારેય જોયું કે આ કુટુંબની અંદર રહે છે અને એ જ કુટુંબની અંદર જે કામ એ કુટુંબની મહિલાઓ કરે છે એ જ કામ બીજા કુટુંબની મહિલાઓ પણ કરતી હોય એવું બની શકે? માનો કે કોઈ કુટુંબમાં એક કુટુંબની સ્ત્રીઓ છે એ નોકરી કરતી હોય તો એના કામનો પ્રકાર અલગ પ્રકારનો હોય અને જ્યારે બી કુટુંબની આપણે વાત કરીએ તો એ કુટુંબની અંદર સ્ત્રીઓ કામ ન પણ કરતી હોય. એટલે આ કામ એટલે ઘરકામની વાત નથી, રોજિંદા
જીવનની અંદર એક છત નીચે રહેતા હોય એ લોકોની વચ્ચે કામની વાત નથી આમાં. આ કામ એટલે એ એક પ્રકારનું કામ છે કે જેને આપણે આજીવિકા સાથે જોડીએ, ક્યાંક આર્થિક ઉત્પાદનની સાથે જોડીએ, કોઈક નોકરી કરતા હોય એવી રીતે, એટલે કે વ્યવસાયની સાથે જોડીને આપણે જોઈ શકીએ. તો એક સ્ત્રી કુટુંબની છે, એ કુટુંબની અંદર વ્યવસાયી સ્ત્રી છે, અને બીજી કુટુંબમાં એ કુટુંબની સ્ત્રી, એક પણ સ્ત્રી વ્યવસાયી નથી. અલબત્ત ઘરકામ એ પણ જ્યારે આપણે સોશિયલ ડેવલપમેન્ટની વાત કરતા હોઈએ ત્યારે વ્યવસાયિક કામ જ ગણવું જોઈએ એવી એક વાત સાથે હું પણ સમાજશાસ્ત્રી તરીકે સંમત થઉં છું. પણ એક ઉદાહરણ તરીકે અત્યારે તમારે એટલું જ સમજવાનું છે કે કુટુંબ એ છે, એ કુટુંબની સ્ત્રી ક્યાંક નોકરી કરવા ઘરની બહાર જાય છે અને કુટુંબ બીની સ્ત્રી નોકરી કરવા ઘરની બહાર જતી નથી. તો જ્યારે કાર્યની રીતની વાત આવે ત્યારે કાર્યની રીતની અંદર ફેર પડશે કે નહીં? એ કુટુંબની સ્ત્રીને ઘરેથી એવા સમયે નોકરીએ જવાનું હોય છે કે જેને કારણે કુટુંબના અન્ય સભ્યો છે એ લોકોના ભોજનનો પ્રશ્ન એ સોલ્વ કરી શકે એમ નથી, અથવા તો પૂરેપૂરો સોલ્વ કરી શકે એમ નથી. કોઈ લેડીને જ્યારે નોકરી અર્થે જવાનું હોય ત્યારે એ ઘરની રસોઈ ન કરી શકે એવું બની શકે, તો એના ઘરમાં રસોઈ કામ માટે કોઈ ભાઈ આવતા હોય એવું બની શકે. તો જ્યારે કુટુંબની વાત કરતા હોઈએ ત્યારે એક એવી વાત પણ આવે કે ઘરની સ્ત્રીઓ છે એ રસોઈ અને રોજબરોજના જે કામો હોય એ સાફ સફાઈની સાથે સંકળાયેલી બાબતો હોય એમાં જોડાયેલી હોય. સોશિયલ ડેવલપમેન્ટની સાથે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આજે દોસ્તો એક વાત હું તમારી સમક્ષ મૂકું છું. હવે ત્યારે તમે કોઈ પણ ફોર્મ ભરતા હો ત્યારે તમારા મધરનું કામ પૂછવામાં આવે કે એ શું કરે છે, ત્યારે તમે ગૃહિણી લખો છો દોસ્તો. ગૃહિણી નહીં લખવાનું, આપણે હોમ મેનેજર, હોમ મેકર એવો શબ્દ લખવાનો, કારણ કે ઘરને પણ એ ચલાવે છે, ઘરની એ મેનેજર છે. જો એ ન હોય તો ઘરનું મેનેજમેન્ટ, ઘરનું મેકિંગ સારું ન હોય, હોમ ન હોય, ટૂંકમાં સ્વીટ હોમ ન હોય. તો દોસ્તો આ એક આડ વાત થઈ, પણ મને અચાનક યાદ આવ્યું એટલે આપની સમક્ષ મૂક્યું. તો જ્યારે હોમ મેકરની આખી આપણે વાત કરતા હોઈએ ત્યારે પેલી જે સ્ત્રી નોકરી કરતી છે, વ્યવસાય